રાજ્ય શાળા સંચાલક મંડળનો વિરોધ સામે આવ્યો છે। શાળાઓનો સમય બદલાતા રાજ્ય શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો છે તથા કમિશનરને લેખિત રજૂઆત કરી શાળા સંચાલક મંડળે સમય બાબતે પરામર્શ કરવા અપીલ કરી છે। હાલ શાળાનો સમય સવારે 6 થી 11નો કરાયો છે, જેને લઈને શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતા દર્શાવી છે। જો શાળાનો સમય બદલાશે તો દૂરથી શાળાએ આવતી વિદ્યાર્થીનીઓ અંધારામાં ઘરેથી નીકળવા મજબૂર થશે। આ અગાઉ પણ દીકરીઓ સાથે દુર્વ્યવહાર થયાના બનાવો બની ચૂક્યા છે, ત્યારે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તથા પરીક્ષા પૂરી થઈ ગયા પછી આવો પરિપત્ર બહાર પાડવાનો શો અર્થ, તેવા પણ સવાલો ઉઠ્યા છે। સવારે 6 થી 11 દરમિયાન શાળા જે ચલાવવાની વાત છે એ સાચું પૂછો તો અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે જે ગામમાં શાળા નથી એ ગામની દીકરીઓ ને માની લો કે એમની 5 કિલોમીટરની ત્રિજ્યાની શાળામાં ભણતી હોય ને ત્યાં જવાનું હોય તો ઘેરથી 4-4:30 વાગે નીકળે ત્યારે એ લોકો 5-6 વાગે સ્કૂલમાં પહોંચી શકે। હવે આટલા અંધારે આ દીકરીઓ કઈ રીતે ગામમાંથી નીકળી શકે? સાયકલ પર જતી હોય અથવા પબ્લિક વાહન ના મળે। એટલે આ બધા જે અમુક સમય બાબતે અને શાળાને લગતી બાબતોના જે નિર્ણયો કમિશનર કચેરી કે બોર્ડ કરતું હોય ત્યારે એ કમસે કમ રાજ્યના શાળા સંચાલક મંડળનો અભિપ્રાય મેળવે।